नमस्ते। अपना नाम बताओ। मेरा नाम खुशमीत है। मेरा नाम खुशमीत है। क्या आपको डर लगता है? क्या आपको डर लगता है? આ એક બહુ મજેદાર પ્રશ્ન પૂછ્યો છે. ખબર નહીં કેમ પણ મને ભય જેવું કંઈ છે જ નહીં, ડર લાગતો જ નથી. મને યાદ છે કે હું અમારા ગામમાં તળાવ છે, તળાવમાં એક મગરનું બચ્ચું પકડી લાવ્યો અને એને નિશાળમાં લઈ ગયો. તો અમારી આખી શાળા ભાગી ગઈ. અમારા બધા શિક્ષકો પણ ડરતા હતા અને હું સહજ રીતે એને લઈને ગયો અને પછી શિક્ષકો બધા કહ્યું નહીં આમ નહીં, ચાલો પાણીમાં પાછું મૂકી આવો જાઓ. તો શિક્ષકો કોઈ એને લઈ જવાની તૈયાર નહોતું. હું કાંઈ નહીં, હું મૂકી આવીશ. તો હું મૂકી આવ્યો. મને ડર જેવું કંઈ બહુ લાગતું. મને ન ક્યારે અંધારાનો ભય રહ્યો છે. અમે થોડો મોટો થયો ત્યારે હું એકવાર, લોકો એમ કહે ને કે કાળી ચૌદસના દિવસે બધા સ્મશાનમાં ભૂત ને પ્રેત ને બધું હોય છે. હવે મિત્રોએ નક્કી કર્યું કે આપણે જઈએ શું છે, અને કાળી ચૌદસે સ્મશાનમાં ગયા રાત્રે બધા મિત્રો. અને એમાં નિયમ બનાવ્યો હતો મૌન રહેવાનું. મૌન રહો એટલે જરા ડર લાગે. માણસ ઘણી વાર શું કરે, ડર દૂર કરવા પોતે ને પોતે ગાતો હોય, પોતે ને પોતે બોલતો હોય, એકલો હોય. તો અમે મૌન કરીને ગયા અને રાત્રે 2 વાગ્યા સુધી સ્મશાનમાં રખડ્યા. તો એવા બધા સાહસો કરવાની ટેવ હતી મને.